સોનકી તારું ગામડું રેલો. કેવી મજા આવશે ગામડે થોડાક દી આટો મારી આવીએ, કેરીયું બેરીયું ખાઈ આવીએ, વાડીએ પ્રોગ્રામ કરી આવીએ, નવા અથાણા ને બધું લઈ આવીએ. આહાહા કેવી મજા આવશે. આ તો વાહનની સીટીયું ને ટીટીયું જ સંભળાય ને ગામડે જ કેવી મજા આવે. કોયલ, કાગડા ને મોરલા ને ઢેલ ને બધાના અવાજ સાંભળવા જડે. કોણ ગુડાણું? એ સનાબેન ક્યાં ગયા? દેખાતાય નથી. કયા રૂમમાં છો? એ જલપા બેન આયલા આવો વાહલા રૂમમાં. એ સનાબેન આ મરચા ને સુકવા છે શું કર્યું? સીધી તો કોઈ દી હલી જ ના આવે. આને કોકના ઘરમાં ખાખાખોરી તો કરવી જ પડે. એ જલપા બેન ની મરસાની કાસરી છે, તમે આયલા આવો ને હોહરવા સીધે સીધા. એ હા સોનલબેન. ઓહો હો હો, આ ઠેલા બેલા ભરીને ક્યાં ફરવા જવાની તૈયારી હાલે છે? ખબર છે ને યુદ્ધ છે, ક્યાંય જાતા ન. ઓહો હો, મને ખબર છે યુદ્ધ છે ને યુદ્ધે પૂરું થઈ જાય ને પાકિસ્તાનની પીપુણી વાગી ગઈ પીપુણી. હા ઈ સાચી, પણ આમાં કઈ નથી ના હોય. ઈ બહુ પાવર ઠોકતા હતા ને કે ન્યા પદાઈ ગયું એનાથી. એ સોનલબેન કઈ બાજુ જવાના ઈ તો કયો? ઓહો હો, તમારી રાધા સવો તમે તો. એ ગામડે જાય છે, ક્યાંય ન જાતા. આમે કંટાળા થોડોક દી આવી સમય થઈ જાય, તમારા ભાઈને રજા છે તો આટો મરાઈ જાય ને કેરી બેરીયું ખવાઈ જાય ને એને વાડીએ પ્રોગ્રામ છે ને દોસ્તારોની મજા આવે ને બધી એટલે. અરે વાહ, સારું જઈ આવો ગામડે. પણ કેટલા દિવસે આવશો? જોઈએ હવે, ઈ તો અઠવાડિયું કદાચ રહેવાનું થાહે. બરાબર, વેલા આવતા રહેજો, તમાર વિના સરવશે એની સોનલબેન. હા હો, ઈ વાત હાસી. સોનલબેન મરચાની કાસરી કેમ થાય શીખવાડો ને. મરચાં સીરિયા કરીને એમાં મીઠું નાખીને પછી પસ્તીમ ફૂકવી દેવાનું હરી પેટ હલાવીને, પછી હુકાય તડકે અસર ખખડી જાય, પછી એને ખખડી જાય ને પછી એને તેલમાં તર નાખવાનું, બીજું હોય. છે કેવું છે? તો અથાણા થઈ ગયા સોનલબેન? બસ જો ગામડે થઈ ગયું હશે. માર મમ્મીને તો ન કરાય એમ. લાલુના પૂછડીને લગન થયા હતી, બાયુના ફાકાવાળી વાતો હાઈ ભરવામાં આવી છે મને કે જીવર હે લગન થયા હોય ને છોકરાના ને છોકરીના બેયના માવતરે હે ને ઈ વર્ષે અથાણું નહીં કરવાનું, નકર લગન ખાતા થઈ જાય એવું સાંભળવામાં આવ્યું છે. સાંભળો ને બાયુને તો ફાકા હોય અડધા. હા મેં પણ નથી સાંભળ્યું, પણ અમુક